નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન સમાચારમાં હું શિવાની જોશી આપની સાથે. બુલેટિનની શરૂઆત કરીએ પહેલા જાણીશું કે આ બુલેટિનના કયા મહત્વના સમાચારો છે. વાત કરીશું દેશની દરિયાઈ સુરક્ષા વધુ મજબૂત થઈ છે તેના વિશે. ઉપરાંત દિવાળી આવી રહી છે ત્યારે ફ્લાઇટની સેવા વધુ સુલભ બનવા જઈ રહી છે. આ ઉપરાંત ગુજરાત તરફ આવી રહેલું શક્તિ વાવાઝોડું એની શું પરિસ્થિતિ છે એનો પણ તાગ મેળવીશું. ઉપરાંત શેર બજાર આજે સપ્તાહના પ્રથમ દિવસે કેટલા અંકે બંધ થયું એના વિશે માહિતી મેળવીશું. આ સિવાય પણ રાજ્ય, દેશ અને દુનિયાની મહત્વની ખબરો જોઈશું. પણ એ પહેલા નજર કરી લઈએ હેડલાઇન્સ પર. બિહાર વિધાનસભાની ચૂંટણીનું વાગ્યું બુગલ. થોડીવારમાં ચૂંટણી પંચ પ્રેસ કોન્ફરન્સ યોજી તારીખોની કરશે જાહેરાત. એનડીએ અને મહાગઠબંધન વચ્ચે મુખ્ય મુકાબલો. ચૂંટણીની જાહેરાત પહેલા રાજકીય પક્ષો વચ્ચે જામ્યું વાકયુદ્ધ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વર્ષ 2022-23 માટે માય ભારત રાષ્ટ્રીય સેવા યોજના પુરસ્કાર કર્યા એનાયત. સમાજ સેવા, સામુદાયિક વિકાસ અને રાષ્ટ્ર નિર્માણ ક્ષેત્રે યુવાઓના ઉત્કૃષ્ટ યોગદાનને કરાયું સન્માનિત. દેશની દરિયાઈ સુરક્ષા થશે વધુ મજબૂત. એન્ટી સબમરીન યુદ્ધ જહાજ INS આંદ્રોન્તે નૌસેના દળમાં કરાયું સામેલ. નિર્માણમાં 80%થી વધુ સ્વદેશી વસ્તુઓનો કરવામાં આવ્યો છે ઉપયોગ. તહેવારોમાં સસ્તા દરોવાળી હવાઈ સેવાની મુસાફરી થશે વધુ સુલભ. DGCAએ હવાઈ ભાડાના દરોની કરી સમીક્ષા. મુસાફરોના ધસારાને ધ્યાનમાં રાખી વધુ ફ્લાઇટ સેવા ઉડાવવાના આપ્યા નિર્દેશ. એર ઇન્ડિયા, સ્પાઇસજેટ અને ઇન્ડિગોએ વધુ ફ્લાઇટ્સ ઉડાવવાની કરી જાહેરાત. ચિકિત્સા ક્ષેત્રમાં નોબેલ પુરસ્કાર 2025 જાહેર. ફિઝિયોલોજી મેડિસિન માટે મેરી ઇ બ્રુન્કો, ફ્રેડ રામ્સડેલ, શિમોન સકાગુચીના નામની જાહેરાત. ઇમ્યુન સિસ્ટમને શ્રેષ્ઠ રીતે સમજાવવા માટે કરવામાં આવેલ સંશોધન બદલ મળશે એવોર્ડ. રાજ્યમાં આવતીકાલથી વિકાસ સપ્તાહની કરાશે ઉજવણી. પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે કહ્યું, યુવા સશક્તિકરણ, આત્મનિર્ભર ભારત, રોજગાર મેળો સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન. 15મી ઓક્ટોબરે મહાત્મા મંદિર ખાતે 3,326 કરોડની રકમના વિવિધ કામોનું કરાશે લોકાર્પણ અને ખાતમુહૂર્ત. ગુજરાતના નાગરિકો માટે રાહતના સમાચાર. દ્વારકાથી 940 કિલોમીટર અને નલિયાથી 960 કિલોમીટર દૂર શક્તિ વાવાઝોડું નબળું પડ્યું. આગામી 3 દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા. દરિયાકાંઠે જોવા મળશે અસર. DWT સિગ્નલ કરાયું લાગુ. સપ્તાહના પ્રથમ કારોબારમાં શેર બજારમાં ફૂલ ગુલાબી તેજી. સેન્સેક્સમાં 583 અંકનો વધારો. નિફ્ટી ફરી 25,000ની સપાટીને પાર. IT, ફાર્મા અને બેન્કિંગ શેરોમાં લેવાલી. સોનામાં ₹1600 તો ચાંદીમાં ₹1400નો ઉછાળો. ડોલર સામે રૂપિયો 1 પૈસા નબળો. અને હવે સમાચાર જોઈશું વિગતવાર. શરૂઆત કરીશું રાજ્યના સમાચારોથી. રાજ્યમાં 7થી 15 ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવશે અને 10 વિભાગોની સહભાગિતા સાથે પ્રત્યેક દિવસની થીમ બેઝ ઉજવણી કરવામાં આવશે. 7 ઓક્ટોબરના રોજ ભારત વિકાસ પ્રતિજ્ઞા વિભાગ અંતર્ગત સામાન્ય વહીવટ વિભાગ સાથે વિધાનસભાના પ્રાંગણમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અન્ય મંત્રીઓ સામેલ થશે. તેમજ રમતગમત, યુવા સાંસ્કૃતિક વિભાગ દ્વારા નમોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત ક્રિકેટર હાર્દિક પંડ્યા અને તિલક વર્મા સાથે પોડકાસ્ટ પણ કરવામાં આવશે. તો 8મી તારીખના રોજ શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતીઓ અને ગુજરાત સરકાર આ તમામે ભેગા થઈને નક્કી કર્યું છે કે આપણે આ વિકાસ સપ્તાહ જુદા જુદા વિભાગોના જુદા જુદા વિષયો સાથે જે એચિવમેન્ટ્સ મળ્યા હોય એને યાદ કરીએ, જે એચિવમેન્ટ્સના કગારે આપણે પહોંચ્યા હોય એના લાભ આપવાનું કરીએ. લગભગ 10 જેટલા વિભાગો દ્વારા આખી વિકાસ સપ્તાહનું આયોજન થયું છે અને એ વિકાસ સપ્તાહનું જે આયોજન થયું છે એમાં આપણે 7 ઓક્ટોબરથી લઈ અને 15 ઓક્ટોબર સુધી આ યાત્રા ચાલશે. આપણને કહેતા આનંદ થાય છે
કે વાઇબ્રન્ટ ગુજરાત ગુજરાતથી ચાલુ થયું. આજે દેશના અનેક રાજ્યો એનું અનુકરણ કરી રહ્યા છે. પોતાના પ્રદેશના વિકાસ માટે આ જ મોડલ અનેક રાજ્યો એમાં અપનાવી અને પોતાના રાજ્યના વિકાસ કરવા માટેનું એક મોડલ આખા દેશને મળ્યું છે. મુખ્ય અમૃતમ મા યોજના દેશમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના બની છે. જ્યોતિર્ગ્રામ યોજના, જે દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ, આખા દેશને એનો લાભ મળી રહ્યો છે. જે 24 કલાક લાઇટ આપણને મળી ચૂકી હતી. હવે આવતા સમયમાં અત્યારે દેશનું એક પણ ગામ એવું બાકી નથી કે જ્યાં વીજળીનો થાંભલો અથવા તો ઇલેક્ટ્રિક વાયર ન ગયા હોય. એનો લાભ પણ દેશને મળી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 33 તાલુકામાં છૂટો છવાયો વરસાદ નોંધાયો છે, જેમાં ગાંધીનગરના દહેગામમાં 2 ઇંચ અને જામનગરના જોડિયામાં 1.18 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. દરમિયાન હવામાન વિભાગે જણાવ્યું હતું કે આગામી 7 દિવસ રાજ્યમાં હજી પણ હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે, તેમજ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ ઝાપટાની આગાહી છે. સાથે જ હવામાન વિભાગે જણાવ્યું કે શક્તિ વાવાઝોડાનું જોર ધીમું પડ્યું છે. જોકે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના છે. અત્યારે દરિયાકાંઠે DW2 સિગ્નલ લગાવવામાં આવ્યું છે. દ્વારકાથી 940 કિલોમીટર અને નલિયાથી 960 કિલોમીટર દૂર શક્તિ વાવાઝોડું પહોંચ્યું છે, જે આવતીકાલથી ડિપ્રેશનમાં પરિવર્તિત થશે. आने वाले 7 दिनों में जो गुजराती स्टेट के प्रकाश में गुजराती स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं. आने वाले 5 दिन के इसमें लाइट मॉडरेट रेन का पूर्वानुमान है. और 6 और डे 7 के लिए नॉर्थ गुजरात और सौराष्ट्र रीजन के लिए लाइट मॉडरेट रेन का पूर्वानुमान है. और फिशरमैन वार्निंग की बात करेंगे तो आज के लिए फिशरमैन की वार्निंग है, जिसमें विंड की स्पीड 45 से 55 और साथ में जो गति की विंड है 5 किलोमीटर तक रहने का पूर्वानुमान है इंटायर गुजरात कोस्ट के लिए. और नॉर्थ गुजरात कोस्ट के लिए जो सिग्नल है वो LCS 3 है और इस वाले वेदर के साथ. और जो साउथ गुजरात कोस्ट है उसके लिए सिग्नल है DW2. પશ્ચિમ બંગાળના દાર્જિલિંગના પહાડી વિસ્તારમાં સતત ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થયું છે. આ દુર્ઘટનામાં 20 લોકોના મોત નીપજ્યા છે. તો ઉત્તર બંગાળના 8 જિલ્લાઓના મેદાની વિસ્તારોમાં અચાનક પૂર આવ્યું છે, જેમાં તિસ્તા અને તોરશા સહિત અનેક નદીઓ 2 કાંઠે વહી રહી છે. તો બીજી તરફ અરબી સમુદ્રમાં સર્જાયેલું શક્તિ વાવાઝોડું નબળું પડ્યું છે. શક્તિ વાવાઝોડું 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દક્ષિણ પશ્ચિમ અરબી સમુદ્ર તરફ ફંટાઈ ગયું છે. जब नवरात्र शुरू हुए थे उस समय से हम अगर ध्यान दें तो जो नदियों का जलस्तर था लगातार डिक्रीज कर रहा था, लेकिन जो अभी बारिश हुई है पिछले 4-5 दिनों में उसके कारण नदियों का जलस्तर बढ़ गया है. और कोसी बैराज से 5.5 लाख क्यूसेक के आसपास कल जो पानी छोड़ा गया है उसके कारण मधुबनी, सहरसा, पूर्णिया, सुपौल और जो जिले हैं उनमें बाढ़ का खतरा बढ़ गया है. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે વર્ષ 2022-23 માટે રાષ્ટ્રીય સેવા યોજનાના પુરસ્કારો અર્પણ કર્યા હતા. રાષ્ટ્રપતિએ રાષ્ટ્રીય સેવા યોજનાના સ્વયંસેવકોને 40 પુરસ્કારો એનાયત કર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે યુવા બાબતો અને રમતગમત મંત્રાલય દર વર્ષે સમુદાય સેવા અને રાષ્ટ્ર નિર્માણમાં NSS સ્વયંસેવકો, એકમો અને કાર્યક્રમ અધિકારીઓના અસાધારણ યોગદાનને માન્યતા આપવા માટે રાષ્ટ્રીય સેવા યોજના પુરસ્કાર એનાયત કરે છે. ત્યારે આ પ્રસંગે કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય નૌસેનાએ અદ્યતન એન્ટી સબમરીન યુદ્ધ જહાજ આંદ્રોતને તેના કાફલામાં સામેલ કર્યું છે. વિશાખાપટ્ટનમમાં આયોજિત એક ભવ્ય સમારોહમાં આંદ્રોતને નૌકાદળમાં સામેલ કરવામાં આવ્યું છે. કોલકાતાના બિલ્ડરો અને ઇજનેરો દ્વારા આ યુદ્ધ જહાજને બનાવાયું છે. મહત્વનું છે કે આંદ્રોતમાં 80%થી વધુ સ્વદેશી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ જહાજ પાણીની અંદરના ખતરાઓને શોધવામાં સક્ષમ છે.
બિહાર વિધાનસભાની ચૂંટણી માટે ચૂંટણી પંચ આજે સમયપત્રક જાહેર કરી રહ્યું છે. ચૂંટણી પંચ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી ચૂંટણીની તારીખો જાહેર કરશે. ત્યારે હાલ ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ ચાલી રહી છે અને ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી અધિકારી જ્ઞાનેશ કુમાર હાલ પત્રકાર પરિષદને સંબોધી રહ્યા છે. આવો નિહાળીએ તેનું જીવંત પ્રસારણ. To any violence. No scope for any kind of intimidation or threat to voters or candidates. CAPF will be deployed adequately and in advance as a confidence building measure. All officers to act in absolutely impartial way and easily accessible to all the stakeholders. इसके बारे में मैं आपको बाद में भी बताऊंगा. अगर कोई फेक न्यूज़ या मिस इन्फॉर्मेशन होती है, खास तौर से सोशल मीडिया या किसी भी और प्लेटफॉर्म पर, तो उस मिस इन्फॉर्मेशन को काउंटर किया जाएगा और स्ट्रिक्ट विजिल रखी जाएगी सारे चेक पॉइंट्स पर, जिससे कि ड्रग्स, लिकर और कैश का इलीगल ट्रांजैक्शन न हो पाए. बिहार के पूरी चुनाव का तंत्र है, उसके साथ मिलकर बिहार के इन चुनावों में 17 नए इनिशिएटिव्स लिए जा रहे हैं, जो कि बिहार से शुरू होकर पूरे देश में लागू होंगे. चुनाव आयोग ने इसके ऊपर एक एक इनिशिएटिव के ऊपर काफ़ी चर्चा और इनकी प्रायोगिकता को देखते हुए ये कदम उठाया है और एक ऐतिहासिक कदम इसको माना जाएगा. ट्रेनिंग. पहली बार जो चुनाव आयोग का ट्रेनिंग इंस्टीट्यूट है, इंडिया इंटरनेशनल इंस्टीट्यूट फॉर डेमोक्रेसी एंड इलेक्शन मैनेजमेंट, वहां पर बिहार के सभी बूथ लेवल एजेंट्स जो जिला स्तर के थे, बूथ लेवल एजेंट 1, उनकी ट्रेनिंग का आयोजन किया गया. इसी तरह से अब जहां जहां चुनाव होंगे वहां वहां बूथ लेवल एजेंट्स 1 की भी ट्रेनिंग IIIDM द्वारिका में की जाएगी. जो बूथ लेवल ऑफिसर्स होते थे, पहले उनकी ट्रेनिंग या तो विधानसभा स्तर पर हो जाती थी या कई बार जिला स्तर पर. तो इस बार हर विधानसभा क्षेत्र के 4 से 5 BLOs को IIIDM में बुलाया गया और उनको चुनावी प्रक्रिया के बारे में अवगत कराया गया, जिससे कि हमें. તો દર્શક મિત્રો, મુખ્ય ચૂંટણી અધિકારી જ્ઞાનેશ કુમાર બિહારની ચૂંટણીમાં આ વખતે કયા કયા નવા ફેરફારો થવાના છે તેના વિશે માહિતી આપી રહ્યા હતા અને તારીખની પણ જાહેરાત કરશે. હાલ આપણે સમાચારમાં આગળ વધીશું. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં NFSU કેમ્પસ ગાંધીનગર ખાતે RTI સપ્તાહની ઉજવણીનો પ્રારંભ થયો હતો, જે અંતર્ગત ગુજરાત માહિતી આયોગ દ્વારા રોલ્સ એન્ડ રિસ્પોન્સિબિલિટી ઓફ ધ ડિફરન્ટ સ્ટેક હોલ્ડર્સ વિષય ઉપર 1 દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. હર્ષ સંઘવીએ ગુજરાત માહિતી આયોગ દ્વારા કરવામાં આવતી કામગીરીને બિરદાવતા જણાવ્યું કે ગુજરાત માહિતી આયોગ એ સરકારી તંત્ર અને નાગરિકો વચ્ચે સેતુની ભૂમિકા ભજવી રહ્યું છે. પરિણામે આજે ગુજરાત RTIના પારદર્શક અને ઝડપી ઉકેલ લાવવામાં પ્રથમ રાજ્ય બન્યું છે. રાજ્યના મુખ્ય માહિતી કમિશનર ડોક્ટર સુભાષ સોનીએ જણાવ્યું હતું કે આયોગ દ્વારા 1.40 લાખથી વધુ અપીલનો નિકાલ કરવામાં આવ્યો છે. રાજ્યના પ્રત્યેક નાગરિકોના હિતમાં મહત્વના નિર્ણયો લીધા છે અને એ જ નિર્ણયો થકી આજે આપણું રાજ્ય RTI ની દ્રષ્ટિએ બી દેશમાં નંબર 1 છે. માહિતી લોકો સુધી સાચી માહિતીઓ કેમ મળી શકે? સરકારમાં પોતાના ક્ષેત્રની અંદર કોઈ બી ખોટું ચાલતું હોય, એના વિસ્તારની અંદર કયા કયા લાભો મળે છે, એ લાભો કોને કોને મળે છે, રોડ બનતા હોય તો કેટલા ફૂટના કેટલા મીટરના રોડો બને છે, એની ક્વોલિટી શું છે અને કઈ રીતે કામ આપ્યું છે, આ બધા જ વિષયોને સામાન્ય નાગરિકને સાચી માહિતી મળી શકે તે માટે આ નિયમ બનાવવામાં આવ્યો અને નિયમ
માત્ર ને માત્ર લોકોના હિતમાં બનાવવામાં આવ્યો. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી આ બેનો સમાવેશ કરીને અમારા મર્યાદિત પગાર ધરાવતા સ્ટાફની ટીમ સાથે લોકો માટે ખૂબ ઉપયોગી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની ડિબેટવાળો વિડીયો બનાવ્યો છે અને આખી ડિબેટમાં આરટીઆઈનો સાર આવી જાય છે. એ ઉપરાંત અમે આજે હવે 4 સેમિનાર કરવાના છીએ, જેમાં જે પરતદારો માટે માર્ગદર્શન મળે, જાહેર માહિતી અધિકારી માટે માર્ગદર્શન મળે, પ્રથમ અપીલ અધિકારી માટે માર્ગદર્શન મળે અને જે ગવર્મેન્ટ ઓફિસીસ છે જેને કાયદામાં જાહેર સત્તામંડળ કહેવાય એ લોકો પ્રોએક્ટિવલી કેવી રીતે લોકોને માહિતી આપી શકે જેથી માહિતી માંગવાનો પ્રશ્ન જ ઊભો ન થાય. મહેસાણા ભાજપ કાર્યાલય કમલમ ખાતે ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. આ પત્રકાર પરિષદમાં બળવંતસિંહ રાજપૂતે જીએસટી રાહત અને આત્મનિર્ભર ભારત અંગેની વિગતો આપી હતી. તેમણે જણાવ્યું હતું કે જીએસટી દરોમાં આકર્ષક રાહત દ્વારા નાના, મધ્યમ અને લઘુ ઉદ્યોગોને પ્રોત્સાહન મળી રહ્યું છે. સાથે જ તેમણે સ્વદેશી વસ્તુઓ વાપરવા માટેનો અનુરોધ કર્યો હતો. સમગ્ર લોકો સમક્ષ આપણે જે આયાત કરીએ છીએ અને જે નિકાસ કરીએ છીએ એ બે વચ્ચે 10% આસપાસનો ગેપ છે. એ ગેપને કેવી રીતે ઘટાડી શકાય, આપણા દેશમાં સ્વદેશી વસ્તુઓ કઈ વાપરી શકાય અને આપણે બધી જ વસ્તુઓ સ્વદેશી વાપરીએ એ પ્રકારના ફિગર સાથે મેં આગળ આપની સમક્ષ રજૂ કર્યા હતા. અને એમાં આપણે આત્મનિર્ભરમાં સહયોગ કરીએ. અહીં પરચેસ માટે પણ ઘણા બધા ચોસીસ છે, તો આ વિસ્તારની અંદર કરી શકાય. આવા અનેક કામો જો આપણે બધા સાથે મળીને કરીએ તો આપણે ચોક્કસ આત્મનિર્ભર બની શકીએ. છોટાઉદેપુરમાં 2 વ્હીલરના વેચાણમાં વધારો નોંધાયો છે. કેન્દ્ર સરકાર દ્વારા જીએસટીના 2 સ્લેબ કરી દેવાતા વાહનોના ભાવમાં 10 થી 12 હજારનો ફેર પડ્યો છે. શોરૂમના માલિક હાર્દિક પંડ્યાએ જણાવ્યું હતું કે નવરાત્રી અને દશેરાના તહેવારોમાં વાહનોના બુકિંગમાં ખૂબ વધારો નોંધાયો હતો અને દિવાળીમાં પણ જીએસટીના સ્લેબને કારણે વાહનોની ખરીદી વધે તેવી તમામ શક્યતાઓ છે. 22 તારીખથી જે ફરક આવ્યો એના લીધે જે અમારી ત્યાં ટ્રેન્ડ ખરીદીનો જે ટ્રેન્ડ કહીએ એ ટ્રેન્ડમાં બહુ મોટો ફરક જોવા મળે છે. જે પહેલા અમે 100 ગાડી વેચતા હતા એ હાલની મિનિટે એવું કહેવાય કે ભાઈ 18 થી 19% અત્યારે અમે ગ્રોથ રિપોર્ટ કરી રહ્યા છે. એટલે જો 100 ગાડી વેચતા હતા તો એમની સામે અત્યારે અમે 118 થી 119 ગાડી વેચી રહ્યા. અમે ઘણા દિવસથી ગાડી વિચારતા હતા લેવાનો, તે જીએસટી ને કારણે ઓછો થયો ભાવ, 10,000નો અમુક ફરક પડ્યો એટલે અમે ગાડી લેવા દિવાળી પહેલાનું આવી ગયા. અમે સરકારે જીએસટી ઓછું કર્યું છે એટલા સારું અમે સરકારનો અમે આભાર માનીએ છીએ. સુરેન્દ્રનગરમાં મહિલાઓએ બનાવેલી વિવિધ કલાત્મક ચીજવસ્તુઓના પ્રદર્શનને નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાએ ખુલ્લું મૂક્યું હતું. દિવાળીના તહેવારને ગણતરીના દિવસો બાકી છે ત્યારે સ્થાનિક વસ્તુઓના વેચાણને વેગ મળે તે માટે શહેરના રાધે ગ્રુપના મહિલા આગેવાનો દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે. પ્રદર્શનમાં 25 સ્ટોલમાં ગૃહ સુશોભનથી માંડીને ડ્રેસ, જ્વેલરી સહિતની માટીકામની વસ્તુઓનો સમાવેશ થાય છે. વોકલ ફોર લોકલ જે નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જે સંકલ્પ છે કે જે ભારતના નાગરિકોએ પોતાના પરસેવો વહાવીને જે બનાવેલી વસ્તુઓ છે એને જ દરેક ભારતીય નાગરિકો ખરીદવાનો આગ્રહ રાખે, એ સાથે અમારા સુરેન્દ્રનગરના બહેનો બહેનશ્રી જે સ્વદેશી વસ્તુઓ છે એ સુરેન્દ્રનગર વિસ્તારના સૌ લોકો અહીંયા આવીને ખરીદે એ પ્રકારનું સરસ મજાનું એક માધ્યમ પૂરું પાડ્યું છે. તેમને હું હૃદયપૂર્વકના અભિનંદન આપું છું. અમે પણ આજે આ સ્વદેશી વસ્તુઓ ખરીદી છે. 2 દિવસીય એક્ઝિબિશનનું જે આયોજન કર્યું છે એનો અમારો મૂળ હેતુ લોકલ ફોર વોકલનો છે. રાઇઝિંગ આર્ટ છે જે આપણું બહેનો ખૂબ મહેનત કરીને બનાવે છે. એ સિવાય જે કંઈ બી સ્ટોલ છે, પાણીપુરીનો સ્ટોલ છે તો એ બેન બી પોતાના ઘરે હોમમેડ બનાવે છે. તો આવી રીતે નરેન્દ્ર મોદી સાહેબનું જે આપણું સપનું છે લોકલ ફોર વોકલ, એ હેતુને ધ્યાનમાં રાખીને અમે આ એક્ઝિબિશન દર વખતે કરી રહ્યા છીએ.
અમદાવાદમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એન્ડ રિસર્ચ ખાતે હોસ્ટેલના મકાનનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને જીટીયુના કુલપતિ ડોક્ટર રાજુલ ગજ્જર ઉપસ્થિત રહ્યા હતા. ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે આ હોસ્ટેલ બિલ્ડિંગની ડિઝાઇન ગ્રીન બિલ્ડિંગના માપદંડને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવશે. તો ડોક્ટર રાજુલ ગજ્જરે જણાવ્યું હતું કે નવી હોસ્ટેલની સ્થાપના થવાથી દૂર દૂરથી અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓને રહેઠાણની અગવડો દૂર થશે અને તેઓને અભ્યાસ, સંશોધન તથા સ્ટાર્ટઅપ પ્રવૃત્તિઓમાં વધુ સુગમતા પ્રાપ્ત થશે. રાજકોટ જિલ્લા પંચાયતમાં કારોબારી બેઠક યોજાઈ હતી, જેમાં ₹25.51 કરોડના 38 કામોને કારોબારી સમિતિ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી, જે અંતર્ગત 3 સ્ટાફ ક્વાર્ટરના મકાન તેમજ 12 જર્જરિત પેટા આરોગ્ય કેન્દ્રના મકાનનું ડિમોલિશન કરવામાં આવશે. બેઠકમાં સિંચાઈ વિભાગના 1.69 કરોડના કામોને કારોબારી સમિતિ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન પીજી કયાડાએ જણાવ્યું હતું કે જિલ્લામાં વિકાસના કાર્યોને વધુ વેગ મળે તે માટે સરકારનો સહકાર હંમેશા મળતો રહ્યો છે. તો સામાન્ય બધા મુદ્દાઓ હતા કે આરોગ્ય વિભાગના સર્જરી બિલ્ડિંગોને ડિમોલેશન કરવાની મંજૂરી આપવાની હતી. બાકીના મારા બાંધકામના 21 કરોડ જેવા કામને પણ આજે મંજૂરી આપી. સિંચાઈ વિભાગના 4 કરોડના કામો જે હતા એમ કુલ મળીને 25 કરોડના કામોને આજે અમે કારોબારી સમિતિ આણંદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સર્કિટ હાઉસ સહિત 5 જાહેર સ્થળોએ બોટલ ક્રશર મૂકવામાં આવ્યા છે. તેની સાથે સાથે ક્લોથ બેગ વેન્ડિંગ મશીન પણ લગાવવામાં આવ્યા છે. આણંદ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર SK ગરવાલે જણાવ્યું હતું કે આ સુવિધાથી કોઈપણ વ્યક્તિ પ્લાસ્ટિકની બોટલ ગમે ત્યાં ન ફેંકતા ક્રશર મશીનમાં તેનો નાશ કરી શકે છે અને કાપડની થેલીની ખરીદીના કારણે વોકલ ફોર લોકલ અભિયાનને પણ વેગ મળશે. નગરની અંદર પ્લાસ્ટિકનો વપરાશ બંધ થાય અને લોકો પ્લાસ્ટિક ઉપયોગ બંધ કરે એવા હેતુથી વોટર ક્લોથ વેન્ડિંગ ક્લોથ મશીન મૂકવામાં આવેલા છે. મોલ, શોપિંગ મોલ છે, તેમજ મોટા જે દવાખાના છે એની અંદર અમે ક્લોથ વેન્ડિંગ મશીન મૂકવામાં આવેલા છે. અત્યાર સુધી અમે જુદી જુદી જગ્યા પર 50 જેટલા ક્લોથ વેન્ડિંગ મશીન મૂકવામાં આવેલા છે. શક્તિપીઠ અંબાજી ખાતે આજથી ત્રિદિવસીય મહાયજ્ઞ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે. રાજસ્થાનના જીથડા ફુલાજી પીઠાધીશ જગતગુરુ વાસુદેવ આચાર્ય મહારાજે દીપ પ્રાગટ્ય કરીને વિશ્વ કલ્યાણ અર્થે યજ્ઞ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. સનાતન ધર્મને ઉજાગર કરવા આ મહાયજ્ઞ મહોત્સવની શરૂઆત કરવામાં આવી હતી. અમદાવાદના જલારામ મંદિર પાલડી ખાતે આજે 30મા પાટોત્સવ નિમિત્તે વિશેષ પૂજા અર્ચનાનું આયોજન કરવામાં આવ્યું હતું. પાટોત્સવ નિમિત્તે વહેલી સવારથી જ ભક્તો દર્શનાર્થે પધાર્યા હતા. મંદિરમાં સવારે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. જલારામ બાપાના સેવા મંત્ર ભૂખ્યાને ભોજનના ઉદ્દેશને સાર્થક કરતા મંદિર ખાતે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સૌ ભક્તોએ મહાઆરતી બાદ પ્રસાદ પણ ગ્રહણ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે જલારામ મંદિર દ્વારા અમદાવાદમાં વિવિધ જગ્યાએ જરૂરિયાતમંદ લોકો માટે સદાવ્રત પણ ચલાવવામાં આવી રહ્યા છે. મંદિરમાં અન્ન રોજ હજારો માણસોને જમાડીએ તો છીએ ને સાથે સાથે દવાનું બી કરીએ છીએ. જરૂરિયાત વાળા માણસોને મફત દવા, મફત સારવાર, મફત પેથોલોજીનું બધું જ કરીએ છીએ. પાટોત્સવ દર વર્ષે થાય છે. આયોજનમાં બધાને ભગવાનની પ્રાર્થના કરીએ છીએ. ભગવાનને શાંતિની કહીએ કે હે ભગવાન, વિશ્વમાં સર્વને શાંતિ આપો, સર્વને અન્ન આપો, સર્વને દવાની જરૂર ન પડે એવું સ્વાસ્થ્ય આપો. એ જ આ દિવસે સંદેશ. શેર બજારની વાત કરીએ તો ભારતીય શેર બજાર આજે ગ્રીન ઝોનમાં બંધ થયા છે. BSE સેન્સેક્સ 582 રૂપિયાના વધારા સાથે 81,790ની સપાટીએ બંધ થયો હતો, તો નિફ્ટી 183 પોઈન્ટના વધારા સાથે 25,077ની સપાટીએ બંધ થયો.
બજારમાં આઈટી ઇન્ડેક્સ 2% અને હેલ્થકેર ઇન્ડેક્સ 1% વધ્યો હતો, તો બીએસસી મિડકેપ ઇન્ડેક્સ 0.7% વધ્યો હતો. સોના ચાંદી બજારની વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવ ફરી એકવાર ઓલ ટાઈમ હાઈ સ્તરે પહોંચી ગયા છે. સોનાના ભાવ 1697 રૂપિયાના વધારા સાથે 1,19,000 થયા છે, તો ચાંદી પણ 1,580 રૂપિયા વધીને 1,47,000 થઈ છે. દર્શક મિત્રો, આ સાથે જ આ બુલેટિન અહીં સમાપ્ત થાય છે. નમસ્કાર.